નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો વીએચપી કાર્યકરો અને પોલીસ આમને સામને જોવા મળી હતી. વાત છે રામનવમીની. ત્યારે આગળ વાત થશે ગુજરાતભરમાં રામલલ્લાની યાત્રા નીકળી હતી. આગળ વાત થશે કચ્છમાં 2 દિવસનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે વાત થશે યુરોપ અને અમેરિકા વચ્ચે ટેરિફ શૂન્ય હોવો જોઈએ તેવું એલોન મસ્કે જણાવ્યું છે. આગળ વાત થશે પીએમ મોદીને પમ્બન રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યારે વાત થશે પીએમ મોદીએ રામેશ્વરમના રામનાથ સ્વામી મંદિરમાં પૂજા કરી. આગળ વાત થશે સ્ટેજ પર રડી પડી વિદ્યાર્થીની થયું છે મોત. ત્યારે આગળ વાત થશે મુંબઈ ઇન્ડિયન્સ માટે સારા સમાચાર, બુમરાહની વાપસી થઈ છે. ત્યારે વાત થશે ભારતમાં કાયદેસર રીતે સોનું કેવી રીતે લાવવું, જાણી લો આ વિડીયોમાં. હવે મિત્રો સમાચાર વિસ્તારથી. દુબઈથી ભારતમાં સોનું લાવવા માટે કસ્ટમ નિયમોનું પાલન કરવું કાયદેસર રીતે જરૂરી છે. ભારતીય પાસપોર્ટ ધારકે 6 મહિના સુધી વિદેશમાં રહેવું આવશ્યક છે. પુરુષો 20 ગ્રામ સુધીનું સોનું અને સ્ત્રીઓ 40 ગ્રામ સુધીનું સોનું ડ્યુટી ફ્રી લાવી શકે છે. સરહદ પાર કરો છો તો ડ્યુટી વસૂલવામાં આવે છે. નાની માત્રા માટે 3%, મધ્યમ માત્રા માટે 6% અને મોટી માત્રા માટે 10%. સરળ મુસાફરી માટે યોગ્ય દસ્તાવેજો આવશ્યક છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ માટે સારા સમાચાર, બુમરાહની વાપસી. મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સ માટે સારા સમાચાર છે. સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ આઈપીએલમાં રમતો દેખાશે. કમરમાં ઈજાના કારણે તે આ સિઝનની પહેલી મેચ નહોતો રમ્યો. જો કે હવે તે ફિટ હોવાનું કહેવાય છે. એમઆઈએ પણ સોશિયલ મીડિયા પર બુમરાહ અંગે પોસ્ટ કરી હતી. બુમરાહે આરસીબી સામે રમતો દેખાઈ શકે છે, નહીં તો 13 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામેની મેચથી વાપસી કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેજ પર ઢળી પડી વિદ્યાર્થીની થયું છે મોત. મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં કોલેજના વિદાય સમારંભમાં સ્ટેજ પર ભાષણ આપતી વખતે 20 વર્ષીય વિદ્યાર્થીનો અચાનક મૃત્યુ થયો. તે સ્ટેજ ઉપર ભાષણ આપી રહી હતી. અચાનક વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો અને જમીન ઉપર પડી ગઈ. જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો. આ વિદ્યાર્થીની 8 વર્ષની ઉંમરે હૃદયની સર્જરી થઈ હતી, પણ તે સ્વસ્થ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ રામેશ્વરમના રામનાથ સ્વામી મંદિરમાં પૂજા કરી. પીએમ મોદીએ રવિવારે રામનવમી નિમિત્તે તામિલનાડુના રામેશ્વરમમાં રામનાથ સ્વામી મંદિરમાં પૂજા કરી. શ્રીલંકાની તેમની 3 દિવસની મુલાકાતથી સીધા રામેશ્વરમ પહોંચ્યા હતા. શ્રીલંકાથી પરત ફરતી વખતે મોદીએ વિમાનમાંથી રામ સેતુના દર્શન કર્યા. તેનો એક વિડીયો પણ તેમણે પોસ્ટ કર્યો હતો. સાથે લખ્યું છે કે જ્યારે રામલલ્લાએ સૂર્યતિલક થતું હતું ત્યારે શ્રીલંકાથી પરત ફરતા રામ સેતુના દર્શન કર્યા. તે એક દૈવી અનુભવ પણ હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ પમ્બન રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ તામિલનાડુના રામેશ્વરમ ખાતે એશિયાના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સ્પાન પમ્બન રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ પુલ 2.08 કિલોમીટર લાંબો છે. આ પુલ રામેશ્વરમ એટલે કે પમ્બન ટાપુને ભારતની મુખ્ય ભૂમિ તામિલનાડુ મંડપમ સાથે જોડે છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને ડબલ ટ્રેક અને હાઈ સ્પીડ ટ્રેનો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનો પાયો નવેમ્બર 2019માં પીએમ મોદીએ નાખ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુરોપ અને અમેરિકા વચ્ચે ટેરિફ શૂન્ય હોવો જોઈએ તેવું એલોન મસ્કે જણાવ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા બાદ એલોન મસ્કે કહ્યું છે કે તેમને આશા છે કે અમેરિકા અને યુરોપ શૂન્ય ટેરિફ સ્થિતિ તરફ આગળ વધશે અને ભવિષ્યમાં તેમની વચ્ચે એક મુક્ત વેપાર ક્ષેત્ર બનાવાશે. મસ્કે યુરોપ અને અમેરિકા વચ્ચે વધુ સ્વતંત્રતા અને સારી આશા પણ વ્યક્ત કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા યુરોપિયન યુનિયન પર 20% પારસ્પરિક ટેરિફ લાદવામાં આવ્યા બાદ તેમની ટિપ્પણી કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં 2 દિવસ રેડ એલર્ટ. એપ્રિલ મહિનાના શરૂઆતના સપ્તાહમાં જ તાપમાનનો પારો ઊંચકાવા લાગ્યો છે. લોકો ગરમીથી પરેશાન થઈ ગયા છે. 2 દિવસ કચ્છમાં સિવિયર હીટવેવ સાથે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. રાજકોટ અને મોરબીમાં આગામી 2 દિવસ ઓરેન્જ એલર્ટ. પોરબંદર, જૂનાગઢમાં આગામી 2 દિવસ યલો એલર્ટ. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ 2 દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 7 થી 9 એપ્રિલ ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતભરમાં રામલલ્લાની યાત્રા નીકળી.
રામનવમીને લઈને ભારે ઉત્સાહ ભક્તોમાં જોવા મળ્યો. રામલલ્લાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું. દેશ સહિત ગુજરાતમાં પણ શોભાયાત્રા કાઢવામાં આવી. અમદાવાદ સહિત રાજ્યમાં ઠેર ઠેર જિલ્લામાં રામ ભગવાનની શોભાયાત્રાનું આયોજન થયું. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ ખડે પગે ઊભી હતી. હજારોની સંખ્યામાં ભક્તોએ શોભાયાત્રામાં ભાગ લઈને ઉત્સવનો મહિમા વધાર્યો છે. વીએસપી સહિતના દળો પણ યાત્રામાં જોડાયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીએસપી કાર્યકરો અને પોલીસ આમને સામને જોવા મળી હતી. રામનવમીને લઈને અમદાવાદમાં શોભાયાત્રાનું આયોજન થયું. નિકોલમાં પોલીસ અને વીએસપી કાર્યકરો આમને સામને આવ્યા હોવાના સમાચાર હતા. જેમાં શોભાયાત્રામાં લવ જેહાદના પોસ્ટરો મામલે પોલીસે કાર્યકરોને અટકાવ્યા હતા. કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવીને રામધૂન બોલાવીને કાર્યકરોએ ચક્કાજામ કરી મૂક્યો હતો. પોલીસે લવ જેહાદના બેનરો હટાવવા માટે દબાણ કર્યું હોવાના આક્ષેપ થયા. કાર્યકરોએ ટાયર સળગાવીને પણ વિરોધ નોંધાવ્યો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.